નિલેશ રાઠોડ સમાચારની શરૂઆત કરીએ તો સુરત શહેરમાં સવારથી જ ઘેરા વાદળો છવાયા બાદ આજે ગાજવીજ અને તેજ પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતા છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી અસહ્ય ગરમી અને બફારાથી લોકોને મોટી રાહત મળી છે। વરસાદની સાથે સાથે 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ત્યારે ગાજવીજના કડાકા ભડાકા વચ્ચે દિવસ દરમિયાન જ અંધારપટ જેવી સ્થિતિ સર્જાતા શહેરવાસીઓમાં ચોમાસાનો માહોલ જોવા મળ્યો હતો। હવામાનમાં આવેલા અચાનક પલટાને કારણે મુખ્ય માર્ગો પર વાહન ચાલકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે। ગાજવીજ વરસાદ અને તેજ પવન સાથે સુરતવાસીઓને ગરમીમાંથી એક મોટી રાહત મળી છે। તો સુરતથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે પ્રમાણે તો સુરત શહેરમાં સવારથી જ ઘેરા વાદળો છવાયા બાદ ગાજવીજ અને તેજ પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતા છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી અસહ્ય ગરમી અને બફારાથી લોકોને મોટી રાહત મળી છે। વરસાદની સાથે જ 20 થી 25 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ગાજવીજના કડાકા ભડાકા વચ્ચે દિવસ દરમિયાન જ અંધારપટ જેવી સ્થિતિ સર્જાતા શહેરવાસીઓમાં ચોમાસાનો માહોલ જોવા મળ્યો હતો। હવામાનમાં આવેલા અચાનક પલટાને કારણે મુખ્ય માર્ગો પર વાહન ચાલકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે। ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવન સાથે સુરતવાસીઓને ગરમીમાંથી મોટી રાહત મળી છે। તો ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વચ્ચે વાતાવરણમાં વિચિત્ર પલટો જોવા મળ્યો છે, જેમાં વાદળછાયા વાતાવરણ છતાં પવનોની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થવાને બદલે પારો સતત ઊંચો થઈ રહ્યો છે। ત્યારે આજે વહેલી સવારથી જ સુરતમાં વાતાવરણમાં એક મોટો પલટો જોવા મળ્યો હતો અને વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ હતી। તો આ સમાચારમાં વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સુરતથી રવિ વેંડે અમારી સાથે જોડાઈ ગયા છે। જી રવિ, સુરત શહેરમાં જે ત્યાં જે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે, તો ત્યાંના માહોલને લઈને માહિતી આપશો। સવારથી જ અત્યારે મેઘરાજાએ જમેદાર બેટિંગ કરી હતી, જેને લઈને સારા વાતાવરણ છાયા હતા, જેને લઈને તમામ વિસ્તારોમાં ઠંડક જોવા મળી છે। જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, સુરત સહિતમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેથી કરીને જે લોકો છે અત્યારે જે ગરમીથી ત્રાહીમામ કર્યા હતા, તેને લઈને જે સવારથી જ મેઘરાજા જયારે એન્ટ્રી કરી હતી અને જે શાનદાર બેટિંગ કરી હતી, જેને લઈને જે વિસ્તારોમાં અમુક વિસ્તારો એવા હતા જે નીચાણવાળા વિસ્તારો હતા, એમાં પાણી ભરાવાની બી સમસ્યા જોવા મળી હતી, જેને લઈને તો તમામ લોકો અત્યારે ગરમીથી એમને મળ્યું હોય એવું લાગી રહ્યું છે। જેથી કરીને જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાત સહિત તમામ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે, ત્યારે સવારથી મેઘરાજા જયારે શાનદાર બેટિંગ કરીને જે ઠંડક જયારે પહોંચી છે, જેને લઈને લોકો ગરમીથી રાહત જોવા મળી છે। જી રવિ, જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી હતી અને તે જ પ્રમાણે અત્યારે વરસાદની શરૂઆત થઈ છે, તો આ કામગીરી મનપા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીને લઈને કેવી તૈયારીઓ છે? મનપા દ્વારા તો પ્રી મોન્સૂનની કામગીરી કરી દેવામાં આવે છે। જે અવારનવાર જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ હોય છે, પણ ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરી કાગળ પર જ જોવા મળે છે, જેથી કરીને જે પ્રી મોન્સૂનની કામગીરી જે અગાઉથી જ કરવામાં આવી છે, પણ અત્યારે જે રીતે તો જે 5 મિનિટ જેટલો વરસાદ મેઘરાજાએ જયારે બેટિંગ કરી હતી, જેને લઈને તો નીચાણવાળા વિસ્તારો હતા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની બી સમસ્યા સામે આવી છે। જે રીતે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જે વાહન ચાલકોમાં બી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેથી કરીને વાહન ચાલકોને મોટી ટ્રાફિક થવા પામી હતી, જેને લઈને કામે ધંધા લોકો જતા હોય અને જયારે સવારના પોર હોય, સવારના પોરમાં જે મેઘરાજા જયારે બેટિંગ શરૂ કરી દેતા, જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે ક્યાંક લોકોને બી એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જ લોકોને કામે ધંધા જવા માટે મોડું પડ્યું હતું। જી ધન્યવાદ રવિ, સમગ્ર મામલે માહિતી આપવા બદલ। તો સમાચારમાં આગળ વાત કરીએ મોડાસાની, તો મોડાસા રાજેન્દ્રનગર હાઈવેની ખરાબ હાલતને